વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં સમૂહ 15ના તત્વોના હાઇડ્રાઇડ જોઈલા. હવે આજે આપણે 7.2 ડાયનાઇટ્રોજન પછી 7.3 ટોપિક એમોનિયા વિશે લર્ન કરવાના છે. તમને તરત જ કન્ફ્યુઝન થશે કે સર આ ટોપિકમાં હજુ ઓક્સાઇડ અને હેલાઇડ વાળા ટોપિક તો બાકી છે, પણ ઓક્સાઇડ વાળો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે, બીકોઝ એની સાથે હું બીજો પણ એક ટોપિક ક્લબ કરવાનો છું. તો એ બંને ટોપિકને હું સાથે મર્જ કરવાનો છું અને એના અમુક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટને હજુ મારે ઓન પેપર પર લાવવાનું બાકી છે. તો દેટ મીન્સ આજના લેક્ચરમાં આપણે એમોનિયા લર્ન કરી નાખીએ, જેથી આપણો લેક્ચર મિસ નહીં થાય. અને નેક્સ્ટ લેક્ચરમાં સમૂહ 15ના તત્વોના આપણે ઓક્સાઇડ વિશે લર્ન કરશું. ત્યાર પછીના લેક્ચરમાં આપણે હેલાઇડ વિશે લર્ન કરશું. આ વીકથી આપણા ક્લાસમાં કુલ 5 લેક્ચર આવશે, કારણ કે હજુ આપણા કેટલા ચેપ્ટર બાકી છે? તો હજુ બાયોમોલેક્યુલ્સ બાકી, પોલિમર બાકી, પી વિભાગ જસ્ટ સ્ટાર્ટ કર્યું, બરાબર ને. પી વિભાગમાં હજુ તો ગ્રુપ 15માં નાઇટ્રોજન વિશે જોઈએ, પછી ફોસ્ફરસ આવશે, ત્યાર પછી સમૂહ 16 મોટો સમૂહ આવશે, સમૂહ 17 આવશે, સમૂહ 18 આવશે. એટલે ધેટ મીન્સ જો સિલેબસને આપણે એસ્પેક્ટમાં રાખીએ તો હવેથી વીકના મારા 5 લેક્ચર આવશે અને સીટુ સરના 5 લેક્ચર આવશે, જેથી આપણે ઓન ટાઈમ સિલેબસ કમ્પ્લીટ કરી શકીએ. તો આજના લેક્ચરમાં આપણે 7.3 ટોપિક એમોનિયા વિશે લર્ન કરશું, બરાબર. ટેક્સ્ટબુક વાઇઝ જ ટેક્સ્ટબુકના આ ટોપિકને હું કરાવું છું. અમુક પોઈન્ટ જે એક્સ્ટ્રા છે તે મેં સાથે સાથે તમને એક્સ્ટ્રા કરાવતો જઈશ, બટ મોસ્ટ પ્રોબેબલ 90% જેટલું કન્ટેન્ટ આ ટૂંકનોંધમાં આપણે ટેક્સ્ટબુકમાંથી જ કરવાનું છે. તો એટલું કરશો તો ધેટ ઇઝ મોર દેન સફિશિયન્ટ. હવે પી વિભાગનું આ ચેપ્ટર એક એવું છે કે જેમાં ટેક્સ્ટબુકમાં પણ એટલી બધી વસ્તુઓ આપેલી છે કે એને આપણે યાદ રાખતા રાખતા થાકી જઈએ. પણ હું તમને હંમેશા કહું છું કે જ્યારે પણ ઇનઓર્ગેનિકના ચેપ્ટર ચાલે ત્યારે એક વખત લેક્ચરને જોવાઈ જાય ત્યાર પછી આંખ બંધ કરીને એ લેક્ચરમાં કેટલું ચાલ્યું છે તે યાદ કરવાનો પ્રયત્ન કરજો. જો સ્ટુડન્ટ્સ બી વેરી કેરફુલ. પ્રીવિયસ યર સ્ટુડન્ટ્સનું હંમેશા એક કમ્પ્લેન હોય કે સર જ્યારે બી પી વિભાગ અમે શીખીએ ને ત્યારે અમને એટલું સરસ લાગે કે અમને બધું જ આવડી જાય, પણ એકચ્યુઅલ પ્રેક્ટિસમાં જ્યારે બધા જુદા જુદા સમૂહ ભેગા થાય ને જુદા જુદા વિભાગના તત્વો ભેગા થાય ત્યારે પી વિભાગ અમારું આખું ભૂલાઈ જાય, અમને ટોપિક યાદ આવે જ નહીં. તો એ રીતે જો તમે કરવા જશો કે લેક્ચરને સિમ્પલી જસ્ટ જોઈ જ જશો ને પછી એને મેમરાઇઝ નહીં કરશો તો ડેફિનેટલી ટોપિક તમને મથાવશે. તો એમોનિયાની ટૂંકનોંધમાં આજે એક પ્રેક્ટિસ કરજો, આજથી પ્રેક્ટિસ કરો પી વિભાગમાં કે આ ટૂંકનોંધ જે 30-35 મિનિટની જેટલી પણ ટૂંકનોંધ રેડી થાય, બરાબર, ઓલમોસ્ટ 35 મિનિટની થશે ટૂંકનોંધ. તો એ 35 મિનિટનો જે આજનો લેક્ચર બને, લેક્ચર જોવાઈ ગયા બાદ તમારે આંખ બંધ કરીને તમારે વિચારવાનું કે તમને લેક્ચરમાં કેટલી સમજ પડી અને કેટલું કન્ટેન્ટ યાદ રહ્યું. આખું થિયોરિટિકલ કન્સેપ્ટ છે, એટલે એમાં કન્સેપ્ટને યાદ રાખવા કરતાં લીટીના શબ્દ અને રિએક્શન યાદ રાખવા જરૂરી છે. આંખ બંધ કરતાં તમને અંદરથી બહુ ઓછું કન્ટેન્ટ યાદ રહે તો લેક્ચરને પાછો જોવાનો, ટૂંકનોંધને ફરીથી પ્રિપેર કરવાની ને રાત્રે સૂતી વખતે એક વખત આખી ટૂંકનોંધને પાછી મેમરાઇઝ કરવાની. દરરોજની આવી એક ટૂંકનોંધ રેડી કરતા જશો પરફેક્ટલી તો આખું ચેપ્ટર તમારું ક્યાં પ્રિપેર થઈ જશે તે પણ તમને ખબર નહીં પડશે. ને જો દરરોજની ટૂંકનોંધ દરરોજ નહીં કરતા ગયા, એમસીક્યુ દરરોજ નહીં કરતા ગયા તો આખું ચેપ્ટર ક્યાં પતી જશે તે પણ નહીં ખબર પડશે. હવે આખું ચેપ્ટર ક્યાં રેડી થઈ ગયું તે પણ નહીં ખબર પડે અને આખું ચેપ્ટર ક્યાં ચાલી ગયું તે બી નહીં ખબર પડે. તમને બેમાંથી શું કરવું છે તે તમારે જાતે ડિસાઈડ કરવાનું છે. બેટર વે એવરી ડે જે 35-40 મિનિટના લેક્ચરમાં જેટલું પણ કન્ટેન્ટ શીખવાડવામાં આવે તો તેટલું કન્ટેન્ટ પરફેક્ટલી દરરોજનું દરરોજ મોડે થઈ જ જાય એવો આગ્રહ રાખજો, તો આખું ચેપ્ટર તમારું એકદમ નાઇસલી, એકદમ પરફેક્ટલી પ્રિપેર થઈ જશે. તો હવે આપણે સ્ટાર્ટ કરશું ટોપિક નંબર 7.3, ધેટ ઇઝ એમોનિયા. તો સ્ટાર્ટ કરીએ ટોપિક નંબર 7.3 એમોનિયા. પહેલું બનાવટ. તો એમોનિયા જે છે તે હવા અને જમીનમાં ઓછી માત્રામાં રહેલો હોય અને હવા અને જમીનમાં એમોનિયા કેવી રીતે બને? તો નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થો જેમ કે યુરિયા ફર્ટિલાઇઝર જે છે તેના સળવાથી બને છે. તો પહેલો ક્વેશ્ચન ટેક્સ્ટબુક બેઝનો કયો ક્વેશ્ચન બને કે નીચેનામાંથી કયો વાયુ કે જે હવા અને જમીનમાં અલ્પ પ્રમાણમાં રહેલો છે અને યુરિયા જેવા નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થના સળવાથી બને છે, એવું આપણને
એવો કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન જે ડાયરેક્ટ ટેક્સ્ટબુકની જ લાઈન છે તેના બેઝ પરથી ક્વેશ્ચન પૂછાય તો તે વાયુ કયો છે? એમોનિયા. યુરિયા જમીનમાં રહેલા ભેજ ઓર હવામાં રહેલા ભેજની હાજરીમાં સૌ પ્રથમ એમોનિયમ કાર્બોનેટમાં રૂપાંતર પામે અને આ એમોનિયમ કાર્બોનેટનું રિવર્સિબલી વિઘટન થાય અને એમાંથી આપણને શું મળે છે? એમોનિયા વાયુ મળે છે. એટલે જમીનમાં રહેલો યુરિયા તે હવામાંના ભેજ ઓર જમીનમાં રહેલા ભેજની હાજરીમાં હાઇડ્રોલિસિસ પામે, જળ વિભાજન પામે, એમોનિયમ કાર્બોનેટમાં રૂપાંતર પામે અને એ એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થાય અને એમાંથી શું છૂટો પડે છે? એમોનિયા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. ઇક્વેશન બેલેન્સ કરવાનું આપણા માટે ઇઝી હશે. નાના પાયા પર જો એમોનિયાની વાત કરીએ, જેને આપણે લેબ પ્રિપરેશન કહી શકીએ, તો નાના પાયા પર એમોનિયમ ક્ષારો જે હોય તેમાંથી એમોનિયા મેળવવામાં આવે કે જેમાં એમોનિયમ ક્ષારો જે છે જેને એમોનિયમ સોલ્ટ કહેવાય તેની કોસ્ટિક સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ધેટ ઇઝ સ્લેક લાઇમ COH2 સાથે પ્રક્રિયા કરવાથી એમોનિયમ ક્ષારો જે છે તેનું વિઘટન થાય અને એમોનિયા મુક્ત થાય. ધીસ ઇઝ ડાયરેક્ટ સ્ટેટમેન્ટ કે જે આપણે ફક્ત ને ફક્ત યાદ રાખવાના છે. ઇટ ડોન્ટ રિક્વાયર એની કાઇન્ડ ઓફ એક્સપ્લેનેશન હિયર. કે જેમ કે આ એમોનિયમ ક્લોરાઇડ છે તેની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી એમોનિયા વાયુ છૂટો પડે, H2O છૂટો પડે અને કેલ્શિયમ ક્લોરાઇડ છૂટો પડે છે. રિએક્શન જોતા જ ખબર પડે જો કે અહીંયા એમોનિયમ ક્લોરાઇડ છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે તો કેલ્શિયમ અને ક્લોરીન ભેગા થઈને કેલ્શિયમ ક્લોરાઇડ બનાવશે. આ જે એમોનિયમ છે તેમાંથી એમોનિયા છૂટો પડશે અને H2O છૂટા પડે. એવી રીતે એમોનિયમ ક્ષારમાં એમોનિયમ સલ્ફેટની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો રિએક્શન જોતા જ ખબર પડે કે આ સોડિયમની સલ્ફેટ આયન સાથે પ્રક્રિયા થતાં સોડિયમ સલ્ફેટ મળે અને આ એમોનિયમ છે તેમાંથી NH3 છૂટો પડશે અને H2O રિલીઝ થશે. આમ એમોનિયમ ક્ષાર તરીકે એમોનિયમ ક્લોરાઇડ ઓર એમોનિયમ સલ્ફેટની જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઓર સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેને કોસ્ટિક સોડા કહેવાય તેની સાથે પ્રક્રિયા થાય તો ત્યારે એમોનિયાનું સ્મોલ સ્કેલ પર ઉત્પાદન કરી શકાય. તો દેટ ઇઝ કોલ્ડ અ લેબ કાઇન્ડ ઓફ પ્રિપરેશન. થર્ડ જે છે તો તે મોટા પાયા પર એમોનિયાનું ઉત્પાદન. મોટા પાયા પર એમોનિયાનું ઉત્પાદન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે? તો હેબર પદ્ધતિ દ્વારા કરવામાં આવે. આપણે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી જ્યારે ડાયનાઇટ્રોજનની બનાવટ વિશે આપણે લર્ન કરેલું હતું તો ડાયનાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મોમાં આપણે હેબર પદ્ધતિ વિશે ઓલરેડી લર્ન કરી ચૂક્યા છે. આજના લેક્ચરમાં પાછું આપણે સુપરફિશિયલી એને બ્રશઅપ કરશું, રિવાઇઝ કરશું કે જ્યારે એમોનિયાનું મારે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કરવાનું હોય, ઔદ્યોગિક ઉત્પાદન કરવાનું હોય તો ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? હેબર પદ્ધતિમાં ઉપયોગ કરવામાં આવે. આ પ્રક્રિયા દરમિયાન 1 મોલ ડાયનાઇટ્રોજન વાયુ એ 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુ સાથે 1 મોલ ડાયનાઇટ્રોજન વાયુ 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુ સાથે રિવર્સિબલી પ્રતિવર્તીપણે પ્રક્રિયા કરીને 2 મોલ એમોનિયા ઉત્પન્ન કરે છે. સ્ટેટમેન્ટ ખાસ ધ્યાન રાખો. 1 મોલ ડાયનાઇટ્રોજન વાયુ 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુ સાથે રિવર્સિબલી પ્રક્રિયા કરીને 2 મોલ એમોનિયા વાયુ ઉત્પન્ન કરે છે. અહીંયા જે એમોનિયા ઉત્પન્ન થાય છે તેના માટે એન્થાલ્પી ઓફ ફોર્મેશન ધેટ ઇઝ નેગેટિવ ઇન નેચર 46.1 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે 1 મોલ એમોનિયા જ્યારે બને ત્યારે 46.1 કિલોજૂલ જેટલી ઉષ્મા શું થાય છે? મુક્ત થાય. માટે હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન એક એવી પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક એક્ઝોથર્મિક રિએક્શન. ખાસ સ્ટેટમેન્ટ યાદ રાખજો હો. હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન એક એવી પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એક્ઝોથર્મિક રિએક્શન છે. આના માટે આપણને દબાણ કેટલું જોઈએ? 200 × 10⁵ પાસ્કલ ઓર NH200 એટમોસ્ફિયર પણ કહી શકાય, એઝ વેલ એઝ 700 કેલ્વિન ટેમ્પરેચર. પ્રક્રિયા દરમિયાન આયર્નના ઓક્સાઇડ લાઇક અ ફેરસ ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે વપરાય અને પ્રવર્ધક પ્રમોટર્સ જેને કહેવાય કે જે ઉદ્દીપકની રાસાયણિક સક્રિયતામાં વધારો કરે છે તે તરીકે પોટેશિયમના ઓક્સાઇડ અને એલ્યુમિનાનું મિશ્રણ વાપરવામાં આવે. અગાઉના સમયમાં જે આયર્ન જે છે તેનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને મોલિબ્લેડાઇનમનો પ્રવર્ધક તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હતો. હવે અહીંયા રિએક્શનમાં આપણે પહેલાં તો 1 મોલ ડાયનાઇટ્રોજન વાયુ 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીને 2 મોલ એમોનિયા બનાવે. અહીંયા વાયુરૂપ પ્રક્રિયક છે તેની સંખ્યા 4 છે
અને વાયુરૂપ નિપજની સંખ્યા 2 છે. વાયુરૂપ પ્રક્રિયકના મૂળની સંખ્યા કેટલી? 3 ને 1 4. જ્યારે વાયુરૂપ નિપજના મૂળની સંખ્યા 2. એટલે અહીંયા પ્રક્રિયક પણ વાયુરૂપ છે, નિપજ પણ વાયુરૂપ છે, પરંતુ અહીંયા ઉપયોગમાં લેવામાં આવેલા પ્રક્રિયકની જે વાયુરૂપ સ્વભાવના છે તેની સંખ્યા વધારે છે. માટે જો આપણે પાત્રનું દબાણ વધારીએ તો પ્રક્રિયા લસેટેરિયનના સિદ્ધાંત મુજબ સંતુલન પ્રાપ્ત કરવા માટે પુરોગામી દિશામાં આગળ વધે. ગેટિંગ? લસેટેરિયનનો નિયમ શું કહે છે કે પ્રક્રિયા એવી દિશામાં આગળ વધશે જેથી સંતુલન પ્રાપ્ત થશે. કે રાસાયણિક પ્રક્રિયાને અસર કરતા પરિબળો જેમ કે તાપમાન, દબાણમાં એવી રીતે ફેરફાર કરવામાં આવે જેથી સંતુલનને અસર કરતા પરિબળોની અસર કેવી થાય? નહિવત થાય. તો અહીંયા વાયુરૂપ પ્રક્રિયકો જે છે તેની કુલ મોલની સંખ્યા 4 છે. અહીંયા વાયુરૂપ નિપજની સંખ્યા કેટલી છે? 2 છે. લસેટેરિયનનો નિયમ તમે ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરમાં લર્ન કર્યું હશે તમે એના વિશે ઓલરેડી 11th. તો અહીંયા વાયુરૂપ પ્રક્રિયકની સંખ્યા 4 છે, વાયુરૂપ નિપજની સંખ્યા 2 છે. વાયુરૂપ પ્રક્રિયક કરતા વાયુરૂપ નિપજની સંખ્યા ઓછી હોવાથી જો જે પાત્રમાં આ પ્રક્રિયા કરવામાં આવે, આખું પાત્ર જેમાં ઓવરઓલ રિએક્શન થાય, તે પાત્રનું જો કુલ દબાણ વધારવામાં આવે તો વાયુરૂપ પ્રક્રિયકનું કુલ દબાણ વધશે અને પ્રણાલી સંતુલન પ્રાપ્ત કરવા માટે પુરોગામી દિશામાં એટલે કે નિપજ તરફ આગળ વધશે. એટલે અહીંયા પ્રક્રિયા દરમિયાન જો એમોનિયાનું ઉત્પાદન વધારવું હોય તો આપણે દબાણ કેવું કરવું પડે? વધારવું પડે. વધુમાં આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો હિતાવહ હોય, તાપમાનનો વધારો હિતાવહ ન હોય. બરાબર? તો આ પ્રક્રિયા દરમિયાન તાપમાન ઘટાડેલું હોવું જોઈએ, ઓછું તાપમાન જરૂરી છે. પરંતુ જો તાપમાન ઘટાડવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટી જાય. માટે આપણે ઓપ્ટિમમ ટેમ્પરેચર રાખવું પડે. જનરલી ઇટ શુડ બી 720 કેલ્વિન અરાઉન્ડ, પણ અહીંયા 700 કેલ્વિન અરાઉન્ડ લખેલું છે, તો ઇટ્સ ઓકે. 700 પણ યાદ રાખો તો ચાલે, 720 યાદ રાખો તો પણ ચાલે. એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તેના માટે તાપમાનનો ઘટાડો હિતાવહ છે, પરંતુ તાપમાન ઘટાડવાથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટશે. તો રાસાયણિક પ્રક્રિયાના વેગને વધારવા માટે આપણે ટેમ્પરેચર હાઈ ઇનફ રાખવું પડે. તે કેટલું? 700 કેલ્વિન અરાઉન્ડ. અને આ જે બધી કન્ડિશન છે તેને ઓપ્ટિમમ કન્ડિશન કહેવાય. કે ઓપ્ટિમમ કન્ડિશનનું નિર્માણ કરવાથી આપણને વધુને વધુ એમોનિયા વાયુ મળશે. ઓપ્ટિમમ કન્ડિશનમાં દબાણ કેટલું? 200 × 10⁵ પાસ્કલ, 200 વાતાવરણ દબાણ, 700 કેલ્વિન ઓર 720 કેલ્વિન અરાઉન્ડ. પછી ફેરસ ઓક્સાઇડ ઉદ્દીપક અને K2O અને Al2O3 જેનો પ્રમોટર એટલે કે પ્રવર્ધક તરીકે ઉપયોગમાં કરવામાં આવે. તો આ રીતે જે એમોનિયાની જે બનાવટ કરવામાં આવે ધેટ ઇઝ કોલ્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ ધ એમોનિયા. બાય વિચ પ્રોસેસ? હેબર પ્રોસેસ. હેબર પ્રોસેસ કોમ્પિટિટિવ માટે, બોર્ડ માટેનો ખૂબ ગુસ્સેટ માટેનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ બધા કન્સેપ્ટ યાદ રાખજો. તેમાં લસેટેરિયલ વાળો કન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો કે વાયુરૂપ પ્રક્રિયકના મોલની સંખ્યા વધારે છે વાયુરૂપ નિપજના મોલની સંખ્યા કરતાં. માટે જો આખું જે પાત્ર છે તેનું દબાણ કરવામાં આવે તો વાયુરૂપ પ્રક્રિયકનું દબાણ વધશે. ઓવરઓલ આની કમ્પેરિઝનમાં આનું દબાણ વધારે વધે. માટે પ્રણાલી સંતુલન પ્રાપ્ત કરવા માટે પુરોગામી દિશામાં, ફોરવર્ડ ડિરેક્શનમાં એટલે કે નિપજ તરફ આગળ વધશે અને વધુને વધુ એમોનિયા વાયુ ઉત્પન્ન થશે, જે ઓલરેડી આપણે લસેટેરિયનના સિદ્ધાંતમાં લર્ન કરી ચૂક્યા છે. ગુણધર્મો જોઈએ તો એમોનિયા એ તીવ્ર વાસવાળો રંગહીન વાયુ છે જે હવા કરતાં હલકો છે વજનમાં. પછી ઠાર બિંદુ જેને ફ્રીઝિંગ પોઈન્ટ કહેવાય તે 198 કેલ્વિન છે. ઉત્કલન બિંદુ જેને બોઇલિંગ પોઈન્ટ 239.7 કેલ્વિન છે. ઘન અને પ્રવાહી અવસ્થામાં તે કયો બંધ ધરાવે છે? હાઇડ્રોજન બંધ ધરાવે છે, જેને કારણે એક્સેપ્શનલી તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે અપેક્ષિત મૂલ્યો છે તેના કરતાં વધારે જોવા મળે. આપણે હંમેશા એવું વિચારીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રાઇડમાં જેમ આણ્વીય દળ વધે તેમ આંતરઆણ્વીય આકર્ષણ બળોની પ્રબળતા વધે તેમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સામાન્ય રીતે વધવા જોઈએ. ધેટ ઇઝ નોર્મલ બિહેવિયર. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ આણ્વીય દળ વધે તેમ આંતરઆણ્વીય આકર્ષણ બળની પ્રબળતા વધે તેમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં વધારો થતો હોવો જોઈએ.
હવે સમૂહના પ્રથમ તત્વ નાઇટ્રોજન, જેનો હાઇડ્રાઇડ એમોનિયા જે છે તેનું આણ્વીય દળ તે જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ કરતાં તો ઓછું છે, તો તેમાં આંતરાણ્વીય આકર્ષણ બળની પ્રબળતા ઓછી છે, તો એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઓછા હોવા જોઈએ. પરંતુ અહીંયા તો એક્સેપ્શનલી તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા જોવા મળે છે? આપણને વધારે જોવા મળે. અને તેનું એકમાત્ર રીઝન શું છે? હાઇડ્રોજન બંધ છે. 11th પણ મેં જ્યારે હાઇડ્રાઇડ ટોપિક તમને સમજાવેલો હતો તેમાં 15, 16 અને 17 નું પ્રથમ સમૂહ, આ પ્રથમ તત્વ નાઇટ્રોજનનું એમોનિયા, 16માનું ઓક્સિજનનું H2O, 17માનું ફ્લોરિનનો HF ના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઓર મોસ્ટ પ્રોબેબલી ઉત્કલન બિંદુ તે જ સમૂહના સેકન્ડ એલિમેન્ટ્સ ના હાઇડ્રાઇડ કરતાં વધારે જોવા મળે એવું કીધેલું હતું. એટલે એમોનિયાનું ઉત્કલન બિંદુ એ PH3 કરતાં વધારે, H2Oનું ઉત્કલન બિંદુ H2S કરતાં વધારે અને HFનું ઉત્કલન બિંદુ HCl કરતાં વધારે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન ફોર ધેટ ધ ફોર્મેશન ઓફ હાઇડ્રોજન બોન્ડ, જે આપણે ખાસ યાદ રાખવાનું. જો એમોનિયાનું બંધારણ આપણે જોઈએ તો એમોનિયામાં બંધારણમાં જે નાઇટ્રોજન છે તેના માથા પર એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જોવા મળે. કેવી રીતે? તે ઓલરેડી મેં હાઇડ્રાઇડ ટોપિક લાસ્ટ ટોપિકમાં મેં તમને સમજાવી દીધેલું છે કે નાઇટ્રોજન એ સમૂહ 15નું તત્વ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP3, જેમાં NP3માં રહેલા 3 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરે અને 3 કોવેલેન્ટ બંધ બનાવે. જ્યારે NSમાંના 2 ઇલેક્ટ્રોન તે નાઇટ્રોજનના હેડ પર એટલે શીર્ષ પર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે હાજર રહે. માટે એમોનિયાના બંધારણમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, 1, 2 અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તેનો આકાર ટ્રાયગોનલ પિરામિડલ એટલે કે ત્રિકોણીય પિરામિડલ છે. અને સંકરણ કયું જોવા મળે છે? sp3 સંકરણ. MCQ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, MCQ માટેનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હવે sp3 સંકરણ છે તો એમાં બંધકોણનું મૂલ્ય 109.28 ડિગ્રી હોવું જોઈએ, પરંતુ એની જગ્યાએ 107.8 ડિગ્રી જોવા મળે. તો તેનું રીઝન બી તમે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર નંબર 4 11th પાર્ટ 1માં જોઈ ગયેલા છો કે VSEPR થિયરી પ્રમાણે જે લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ જે છે તે લોન પેર કરતાં કેવું જોવા મળે? વધારે જોવા મળે. એને કારણે આ લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ એ બોન્ડ પેર અને બોન્ડ પેર કરતાં વધારે જોવા મળે. તો ધેટ મીન્સ આ બંને એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે, તો આ બંને એકબીજાથી નજીક આવવાનો પ્રયત્ન કરે, જેને VSEPR થિયરી કહેવામાં આવે. તો એ અનુસાર એમોનિયામાં લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોનના અપાકર્ષણ કરતાં વધારે જોવા મળે. પરિણામે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવે, જેને કારણે તેમનું જે બંધ કોણ જે છે તે 109.28 ડિગ્રી કરતાં ઓછો, ને તે કેટલો જોવા મળે? 107.8 ડિગ્રી જોવા મળે. તો આ આપણે ખાસ યાદ રાખવાનું. આ પણ તમને નીટ માટેનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે એમોનિયા છે તેમાં બંધકોણનું મૂલ્ય 109.28 ડિગ્રી કરતાં ઓછું જોવા મળે, તેને તમે નીચેનામાંથી કયા કન્સેપ્ટ દ્વારા સમજાવી શકો? તો ધેટ ઇઝ કન્સેપ્ટ ઓફ VSEPR થિયરી. VSEPR થિયરીમાં જે લોન પેર બોન્ડ પેર વચ્ચેનું રિપલ્ઝન એ બોન્ડ પેર વચ્ચેના રિપલ્ઝન કરતાં વધારે જોવા મળે છે. તો તે આપણને ઓલરેડી ખ્યાલ છે, જે ઓલરેડી આપણે 11th લર્ન કરેલું છે. ઇટ ઇઝ હાઈલી સોલ્યુબલ ઇન વોટર, પાણીમાં સુદ્રાવ્ય છે. અને જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય તો એનું જલીય દ્રાવણ કેવું હોય છે? વીકલી બેઝિક હોય, નિર્બળ બેઝિક હોય. નિર્બળ બેઝિક શા માટે? કે જ્યારે પાણી સાથે પ્રક્રિયા થાય તો OH- નું નિર્માણ થાય, જેને આપણે નીચેના સમીકરણ દ્વારા સમજી શકીએ કે એમોનિયા વાયુને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે એમાંથી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બને, અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં હાઇડ્રોક્સાઇલ આયનનું વિયોજન થાય, માટે એમોનિયાનું જલીય દ્રાવણ નિર્બળ બેઝિક છે. હવે એ શા માટે નિર્બળ બેઝિક છે? તો જો આ પ્રક્રિયા રિવર્સિબલ છે, એટલે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા એમોનિયમ આયન અને OH- આયનો ટેમ્પરરી જ એકબીજા સાથે છૂટા રહે. અગેન they will join together and they will converted into ammonia and H2O. માટે એમોનિયા પાણીમાં સુદ્રાવ્ય છે. તેનું પાણીમાં બનાવેલું દ્રાવણ, જેને જલીય દ્રાવણ, તે કેવું છે? નિર્બળ બેઝિક સ્વભાવનું છે.
નિર્બળ બેઝિક શાને લીધે છે? બીકોઝ પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોક્સિલ આયન બને છે. અને જે લાલ લિટમસને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. શા માટે દ્રાવણ નિર્બળ બેઝિક છે? તો પ્રક્રિયા દરમિયાન જે એમોનિયમ અને OH માઇનસ આયન રિલીઝ થાય તો they will again recombine, because આ પ્રક્રિયા રિવર્સિબલ છે, પ્રતિવર્તી છે. That means they will again join together and they will be converted back to what? Originally ammonia and H2O. માટે OH માઇનસની સાંદ્રતા ઘણી ઓછી હોવાને કારણે એમોનિયાનું જલીય દ્રાવણ કેવા પ્રકારનું છે? નિર્બળ બેઝિક સ્વભાવનું છે. એમોનિયા એ બેઝિક સ્વભાવનું છે, એટલે એસિડ સાથે પ્રક્રિયા કરીને એ એમોનિયમ ક્ષાર બનાવે છે. જેમ કે એમોનિયાની HCl સાથે પ્રક્રિયા થાય તો એમોનિયમ ક્લોરાઇડ બને. સેમ પ્રક્રિયાને તમે આ રીતે પણ ઘણી બુકમાં એક્સપ્લેન કરેલું છે કે એમોનિયાની પાણી સાથેની પ્રક્રિયા થતાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બને. એ એમોનિયમ હાઇડ્રોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થવાથી એમોનિયમ ક્લોરાઇડ બને. તો આ ક્ષાર છે. તો બેઝ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી અનુવર્તી ક્ષાર મળશે. એવી જ રીતે એમોનિયમ હાઇડ્રોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં પણ એમોનિયમ સલ્ફેટના ક્ષાર મળે છે. તો ધેટ્સ અ સિમ્પલ. આમ એમોનિયા બેઝિક છે માટે તે અનુવર્તી એસિડ સાથે પ્રક્રિયા કરશે અને તેને અનુવર્તી એમોનિયમ ક્ષારનું નિર્માણ કરશે. એ એમોનિયમ સલ્ફેટ પણ હોઈ શકે, એમોનિયમ નાઇટ્રેટ પણ હોઈ શકે, એમોનિયમ ક્લોરાઇડ પણ હોઈ શકે. એમોનિયા નિર્બળ બેઝ છે, આપણે અત્યારે જ જોયું. તો એ નિર્બળ બેઝ હોવાથી ઘણી ધાતુઓ જે છે તેના ક્ષારના દ્રાવણોમાંથી તેમના અનુવર્તી હાઇડ્રોક્સાઇડને અવક્ષેપ કરવામાં ખાસ હેલ્પફુલ થાય. હવે આ એક ક્વેશ્ચન એવો છે કે જે નીટ માટે તમારે ખાસ કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન તરીકે યાદ રાખવાનું, કે જે આપણને એક્ઝામમાં 100% નહીં યાદ આવે તેવો એક ક્વેશ્ચન. બરાબર? કે એમોનિયા કેવો છે? નિર્બળ બેઝ છે અને ધાતુઓના ક્ષારના જે દ્રાવણો છે તેમાંથી તેમના હાઇડ્રોક્સાઇડ સંયોજનોને શું કરે છે? એ અવક્ષેપિત કરવાનું કાર્ય કરે. કે જેમ કે હું વાત કરું તો ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ, તેની સાથે એમોનિયાનું જલીય દ્રાવણ જેને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે, તેની પ્રક્રિયા થાય તો ઝિંક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ બને, જે કેવા રંગના હોય? સફેદ અવક્ષેપ હોય, વ્હાઇટ પ્રેસિપિટેટ, અને એમોનિયમ સલ્ફેટ છૂટો પડે. તો પહેલા અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાય કે જ્યારે ઝિંક સલ્ફેટની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો કોના અવક્ષેપ મળે? તો ઝિંક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ મળે. ઝિંક હાઇડ્રોક્સાઇડના જે અવક્ષેપ મળે તેનો રંગ કેવો હોય? તો તે સફેદ રંગ હોય. તો આપણે આ જે રંગ જે છે તે યાદ રાખવાનું અને તે કોના બને તે યાદ રાખવાનું. ઝિંક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ કેવા રંગના હોય? સફેદ અવક્ષેપના હોય. આપણને ખબર છે કે પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીના રિલેટેડ પણ એ લોકો ક્વેશ્ચન આપણને પૂછી શકે છે. તો આ પોઈન્ટ આપણે યાદ રાખવાનો. જેઈ મેઇનમાં આના રિલેટેડ ઘણા ક્વેશ્ચન જોવા મળે છે. કેટલીક ધાતુઓના કિસ્સામાં આ જે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે તો તે ધાતુના ક્ષારીય જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને તેમના શું બનાવે છે? જળયુક્ત ઓક્સાઇડ બનાવે. જેમ કે ફેરિક ક્લોરાઇડ છે, ઇટ્સ અ ફેરિક ક્લોરાઇડ. તો ફેરિક ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથે એમોનિયમ હાઇડ્રોક્સાઇડની જ્યારે પ્રક્રિયા થાય તો એમાંથી ફેરિક ઓક્સાઇડ, હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ, શું યાદ રાખવાનું? હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ એટલે કે સજળ ફેરિક ઓક્સાઇડ ના આપણને બ્રાઉન કલરના અવક્ષેપ મળે. કેવા કલરના? બ્રાઉન કલરના અવક્ષેપ મળે અને એમોનિયમ ક્લોરાઇડ છૂટો પડે. આમ આ પ્રક્રિયામાં એમોનિયા હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ તરીકે વર્તે અને ધાતુના ક્ષારના જે દ્રાવણો છે, જલીય દ્રાવણો છે, એમાંથી અનુવર્તી ધાતુના હાઇડ્રોક્સાઇડ અને ધાતુના હાઇડ્રેટેડ ઓક્સાઇડને અવક્ષેપિત કરવાનું કાર્ય કરે. તેમાં બનતા હાઇડ્રોક્સાઇડ અને બનતા હાઇડ્રેટેડ ઓક્સાઇડ જે છે તેના અવક્ષેપનો રંગ તમારે ખાસ યાદ રાખવાનો. એવા તો ઘણા બધા આવે પણ આપણે એટલીસ્ટ બહુ નહીં યાદ રાખીએ અને એટલીસ્ટ આપણે ટેક્સ્ટબુક પૂરતું જ આપણે નોલેજ જો મર્યાદિત રાખીએ તો એટલીસ્ટ ઝિંક સલ્ફેટ અને હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડનો કલર યાદ રાખવાનો. આના બ્રાઉન કલર અને આના સફેદ અવક્ષેપ. આ કેવી રીતે બને? તો ફેરિક ક્લોરાઇડના જલીય દ્રાવણની એમોનિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા થતા બને. અને આ ઝિંક હાઇડ્રોક્સાઇડ જે છે તો તેના જે વ્હાઇટ અવક્ષેપ છે તે કેવી રીતે બને? તો ઝિંક સલ્ફેટના જલીય દ્રાવણની એમોનિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથેની પ્રક્રિયા. અને આ જે ટેસ્ટ જે છે તે ગ્રુપ 3 એલિમેન્ટ્સ ને ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે ગુણાત્મક પૃથ્થકરણમાં ખાસ ઉપયોગી છે.
તમને લેબમાં એના રિલેટેડ ડિટેલમાં સમજાવવામાં આવશે. કદાચ તમને ઓલરેડી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ ચાલી ગયા હોય તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલમાં એ શીખવાડ્યું હશે મેડમે. તમારી પ્રેક્ટિકલની બુકમાં જે જુદા જુદા ગ્રુપના એનાલિસિસ હોય, ડિટર્મિનેશન હોય, તો તેમાં ગ્રુપ 3નું પૃથક્કરણ જે ક્વોલિટેટિવ એસ્ટિમેશન છે તેમાં આ ટેસ્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અનુવર્તી ધાતુના જુદા જુદા કલરના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ આપે. તેના પરથી આપણને કઈ ધાતુ હશે તે ખબર પડે. કે જેમ કે જો જલીય દ્રાવણ એટલે આપણને કોઈ ક્ષાર આપવામાં આવે, તેને આપણે પાણીમાં ડિઝોલ્વ કરીએ અને તેની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ને સફેદ અવક્ષેપ મળે તો એ ઝિંક હાઇડ્રોક્સાઇડનું એસ્ટિમેશન કરી આપે. પછી આપણને કોઈ ક્ષાર આપે, તેનું જલીય દ્રાવણની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ને કથ્થઈ અવક્ષેપ મળે તો આપણે કહી શકીએ કે એ ફેરિક ઓક્સાઇડ હોઈ શકે. અને આ દ્રાવણ કોઈ શું આયન ધરાવતું હશે? એ Fe આયન ધરાવતું હશે. તો આવા ગ્રુપ 3 ક્વોલિટેટિવ એસ્ટિમેશનમાં એનાલિસિસમાં આ ટેસ્ટ આપણો બેઝિક ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. પછી જે કોમ્પિટિટિવ માટેનો અગેન બીજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે તમારે ખાસ યાદ રાખવાનો, એના બેઝ પર ઘણી બધી ટેક્સ્ટ બુકમાં સારા ક્વેશ્ચન છે કે આપણને ખબર છે કે એમોનિયા સમૂહ 15નું તત્વ નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ છે. એના શીર્ષ પર એક અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જેને ડોનેટ કરવાની વૃત્તિ ધરાવે. માટે એમોનિયા એ કયા તરીકે વર્તે છે? લુઈસ બેઝ તરીકે વર્તે અને તે પોતાના એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની વૃત્તિ ધરાવે. જ્યારે એમોનિયામાં રહેલો આ એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોનનું દાન થાય ત્યારે એમોનિયા પોતે લુઈસ બેઝ તરીકે વર્તે અને એની સાથે પ્રક્રિયા પામતા ધાતુ આયનો લુઈસ એસિડ તરીકે વર્તે અને એમની સાથે એમોનિયા કયા બંધનું નિર્માણ કરે? સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરે, જેને કોઓર્ડિનેશન બોન્ડ કહેવાય. અને કેવા સંયોજનનું નિર્માણ કરે છે? સંકીર્ણ સંયોજન, કોમ્પ્લેક્સ સોલ્ટ, જેને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ પણ કહી શકાય. અને આના મદદથી આપણે જે ક્યુપ્રિક આયનો છે અને સિલ્વર આયનો છે જેવા ધાતુ આયનોની પરખ થઈ શકે છે. તો ક્વેશ્ચન હવે અહીંયાથી બીજું શું પૂછાય કે જ્યારે એમોનિયાની ધાતુ આયનો સાથે પ્રક્રિયા થાય ત્યારે એમોનિયા ખાલી જગ્યા તરીકે વર્તે. તો એમોનિયા લુઈસ બેઝ તરીકે વર્તે. લુઈસ બેઝ એટલે શું? જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ધરાવે. એમોનિયા સાથે પ્રક્રિયા કરતા ધાતુ આયનો કયા તરીકે વર્તે? તો ધાતુ આયનો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની વૃત્તિ રાખે. એમોનિયા પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની વૃત્તિ ધરાવે. એટલે એ ડોનેટ કરવાની વૃત્તિ ધરાવે એટલે લુઈસ બેઝ તરીકે વર્તે. તો એની સાથે જ્યારે ધાતુ આયનો હોય તો એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનો, તો ધાતુ આયન શું કરવાનો? ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાનો. તો ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે તો ધાતુ આયન અહીંયા લુઈસ એસિડ તરીકે વર્તે. અને એમોનિયા અને ધાતુ આયન વચ્ચે કેવા બંધનું નિર્માણ થાય? સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થાય, જેને કોઓર્ડિનેશન બોન્ડ કહેવાય. કેવા સંયોજનનું નિર્માણ થાય? સંકીર્ણ સંયોજનનું નિર્માણ થાય. અને જેનો ઉપયોગ શેમાં કરવામાં આવે? તો Cu+2 આયનો અને Ag+ જેવા ધાતુ આયનોની પરખમાં ઉપયોગ થાય છે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક જે કોમ્પિટિટિવ માટે તમારે ખાસ યાદ રાખવાની રહેશે. જેમ કે આનું બેસ્ટ એક્ઝામ્પલ 2 છે ટેક્સ્ટ બુકના, બહુ ઇમ્પોર્ટન્ટ MCQ. કે પહેલા તો ક્યુપ્રિક આયન કે જે વાદળી રંગનો છે તેની એમોનિયાના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી ટેટ્રા અમાઇન કોપર 2 આયનનું નિર્માણ થાય છે. ટેટ્રા અમાઇન કોપર 2 આયનનું નિર્માણ થાય અને એનો રંગ કેવો હોય? ઘેરો વાદળી. અહીંયાથી ક્વેશ્ચન તમને પૂછાય કે જ્યારે વાદળી રંગના ક્યુપ્રિક આયનની એમોનિયાના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા થાય ત્યારે મળતું સંયોજનનું સૂત્ર કયું? તો ધેટ ઇઝ CuNH3 4+2. આ આખું સંકીર્ણ જે રચાય છે, કોમ્પ્લેક્સ જે રચાય છે તેનું સૂત્ર પૂછાય. એનું નામ પૂછાય ટેટ્રા અમાઇન કોપર 2. એનો રંગ પૂછાય. એનો રંગ કેવો? ઘેરો વાદળી. એટલે આખું એક સમીકરણ પરથી તમને 3 થી 4 MCQ બને કે ક્યુપ્રિક આયન ધરાવતું વાદળી રંગના જલીય દ્રાવણની જ્યારે એમોનિયાના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા થાય ત્યારે મળતું સંયોજન કયું? તો ટેટ્રા અમાઇન કોપર 2. તેનો રંગ કેવો? ઘેરો વાદળી. તે જે કોમ્પ્લેક્સ રચાય તેનું સૂત્ર શું? તો CuNH3 4+2. હવે આ જે સંકીર્ણ રચાય છે, કોમ્પ્લેક્સ રચાય છે, તેનું બંધારણ આ પ્રકારનું. હવે
જેમાં કોપરની સરાઉન્ડિંગમાં 4 એમોનિયાના અણુ ગોઠવાયેલા છે. તેમાં એમોનિયા પોતાના સીટ્સ પર રહેલો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કોને ડોનેટ કરે છે? ધાતુ આયનને ડોનેટ કરે. માટે એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. માટે તે કયા તરીકે વર્તે છે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોવાથી તે લુઈસ એસિડ તરીકે વર્તે. એટલા માટે તો કોઓર્ડિનેશન બોન્ડ સવર્ગ સહસંયોજક બંધ એમોનિયાથી ધાતુ આયન તરફ હોય. તમે ઓલરેડી કોમ્પ્લેક્સ ચેપ્ટર અત્યારે શીખો છો, તો તેમાં શીખો કે જ્યારે સવર્ગ સહસંયોજક બંધ રચાય તો જે ડોનેટ કરે છે તેના તરફથી જે મેળવે છે તેના તરફ હોય. એટલે કે દાતાથી જે એક્સેપ્ટર છે તેના તરફ. અહીંયા દાતા કોણ છે? એમોનિયા. શા માટે? બીકોઝ એના શીર્ષ પર એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. તે પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કોને આપે છે? કોપર આયનને આપે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે માટે એ લુઈસ બેઝ છે. આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે માટે લુઈસ એસિડ તરીકે વર્તાય. અને વચ્ચે જે બોન્ડ રચાય છે, આ 4 બોન્ડ જે રચાય છે તે કયા બોન્ડ છે? સવર્ગ સહસંયોજક બંધ, જેને કોઓર્ડિનેશન બોન્ડ કહેવાય. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખાસ યાદ રાખજો. બધા જ ક્વેશ્ચન પૂછાય છે. ધાતુ આયન કયા તરીકે વર્તે? તો લુઈસ એસિડ તરીકે વર્તે. એમોનિયા કયા તરીકે વર્તે? લુઈસ બેઝ તરીકે વર્તે. વચ્ચે રચાતા બંધનો પ્રકાર કયો? સવર્ગ સહસંયોજક બંધ. આ જે સંકીર્ણ રચાય તેનો રંગ કયો? ઘેરો વાદળી. એનું નામ શું? તો ટેટ્રા અમાઇન કોપર 2. એના હેડ પર વેલેન્સી કેટલી? તો ધેટ ઇઝ +2. તો ધીઝ ઓલ આર વેરી કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન ફ્રોમ ધ સેમ ટોપિક. આપણે ટેક્સ્ટબુકમાં કંઈક મેન્શન નથી કરેલું, ખાસ કાળજી રાખજો. સેમ ઇક્વેશન જે છે તેને આપણે આ રીતે પણ લખી શકીએ કે કોપર સલ્ફેટનો જલીય દ્રાવણની જ્યારે એમોનિયા અને જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી ટેટ્રા અમાઇન કોપર 2 સલ્ફેટ નામનું સંકીર્ણ રચાય. ટેટ્રા અમાઇન કોપર 2 સલ્ફેટ નામનું સંકીર્ણ રચાય. આ સૂત્ર તો અને સંકીર્ણનું નામ તો ઉપર જોઈ ગયા, સાથે સાથે કયું આપણે નામ જોઈન કરવાનું? સલ્ફેટ આયનનું જોઈન કરવાનું. એવી જ રીતે બીજી કેરેક્ટરિસ્ટિક જેમાં એમોનિયા વપરાય ખાસ, કે તેમાં રંગવિહીન સિલ્વર આયનની જ્યારે ક્લોરાઇડ આયન સાથે પ્રક્રિયા થાય તો તેમાંથી સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળે. આ સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપની જ્યારે એમોનિયાના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી પણ સિલ્વરનું આ પ્રકારનું સંકીર્ણ રચાય, જે કેવું હોય છે? રંગવિહીન છે. આમ સફેદ અવક્ષેપ સિલ્વર ક્લોરાઇડના એમોનિયાના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી AgNH3 ટ્વાઇસ બરાબર પ્લસ આયન ધરાવતું રંગવિહીન સંકીર્ણ મળશે. તો આ કલર પણ આપણે યાદ રાખશું. એન્ડ ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઉપયોગો કે નાઇટ્રોજન યુક્ત જુદા જુદા ખાતરોના ઉત્પાદનમાં એમોનિયા ખાસ વપરાય. તે કયા કયા ખાતરો? તો એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ. આપણને ખબર છે કે ખેતરમાં આ બધા ખાતરોનો ખાસ ઉપયોગ થાય. બીકોઝ આ બધા જે ખાતરો જે છે તો તેનું હાઇડ્રોલિસિસ થઈને એમાંથી એમોનિયા છૂટો પડે અને એ એમોનિયા જે જુદા જુદા જે પ્લાન્ટ્સ જે હોય તેની વૃદ્ધિ માટે વપરાશમાં આવે છે. પછી યુરિયા ખાતર. આમ જુદા જુદા ખાતરોની બનાવટમાં કે જે નાઇટ્રોજનયુક્ત ખાતરો છે તેમાં એમોનિયાનો ખાસ ઉપયોગ થાય છે. પછી નાઇટ્રિક એસિડની બનાવટ માટેની ઓસ્વાલ્ડ પદ્ધતિ, જે તમે પી વિભાગમાં જ અગાડી આપણે લર્ન કરવાના છે. નાઇટ્રિક એસિડ HNO3, ધોવાનો સોડા જેને વોશિંગ સોડા માટેની સોલ્વે પદ્ધતિની બનાવટમાં પણ આ એમોનિયાનો ખાસ ઉપયોગ થાય છે. તો ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ નાઇટ્રિક એસિડ અને વોશિંગ સોડાની બનાવટમાં થાય, ઓર નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ સોલ્વે પદ્ધતિ અને ઓસ્વાલ્ડ પદ્ધતિમાં થાય છે? નાઇટ્રિક એસિડ માટેની ઓસ્વાલ્ડ પદ્ધતિ યાદ રાખજો. ઓસ્વાલ્ડ પદ્ધતિ અને આ છે સોલ્વે પદ્ધતિ. તો આ બંને પદ્ધતિમાં એમોનિયાનો ઉપયોગ થાય છે, આપણે યાદ રાખવાનું. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે યુઝીસ આપણને ખાસ કોમ્પિટિટિવમાં જોવા મળે, પ્રવાહી એમોનિયા પ્રશીતક એટલે કે રેફ્રિજરન્ટ તરીકે પણ ખાસ ઉપયોગી છે, જેમ ડાયનાઇટ્રોજન છે. શેમાં? આઈસ ફેક્ટરીમાં અને કોલ્ડ સ્ટોરેજમાં, ફૂડ સ્ટોરેજમાં એનો ખાસ ઉપયોગ થાય છે. નીચેનામાંથી કયું સંયોજન રેફ્રિજરન્ટ તરીકે આઈસ ફેક્ટરી અને કોલ્ડ સ્ટોરેજમાં જોવા મળે? તો તે છે પ્રવાહી એમોનિયા, જેનું ઉત્કલન બિંદુ ઘણું નીચું છે એટલે ઇઝીલી ઇવોપરેટ થઈ જાય અને પછાડી જે પ્રણાલી જે છે તેનું ટેમ્પરેચર ખૂબ જ નીચું લાવે
અને એ ખૂબ નીચા ટેમ્પરેચરને લીધે ત્યાંના જે સ્પીસીસ ઓર આર્ટિકલ્સ છે તેને આપણે લોંગ ટર્મ માટે સ્ટોર કરી શકીએ છીએ. તો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. પહેલાં આપણે બનાવટ જોઈ, બનાવટમાં લેબ પ્રિપરેશન અને ઇન્ડસ્ટ્રીયલ પ્રિપરેશન જોઈ, ત્યાર પછી ઘણા બધા રાસાયણિક ગુણધર્મો જોયા, અને ફોર્થ વન જે છે બનાવટમાં એક ઔદ્યોગિક બનાવટ પણ જોઈ, હેબર પદ્ધતિ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ. ત્યાર પછી રાસાયણિક ગુણધર્મો જોયા. રાસાયણિક ગુણધર્મોમાં છેલ્લા 2 ગુણધર્મો ખાસ ઉપયોગી, વેરી ઇમ્પોર્ટન્ટ ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. અને ત્યાર પછી લાસ્ટમાં આપણે ઉપયોગો જોયા. તો આની સાથે એમોનિયા ટોપિક આપણો શું થાય છે, ઓવર થાય છે.